શબ્દમાળાનો ટુકડો 40 સેન્ટીમીટર લાંબો છે, તેને 3 ટુકડામાં કાપવામાં આવે છે. સૌથી લાંબો ટુકડો મધ્યમ કદના ટુકડા કરતાં 3 ગણો લાંબો છે અને સૌથી નાનો ટુકડો સૌથી લાંબા ટુકડા કરતાં 23 સેન્ટીમીટર નાનો છે. તો સૌથી ટૂંકા ભાગની લંબાઈ શોધો. હવે જો આપણને કીધું છે કે ભાઈ આ જે સૌથી મોટો, મધ્યમ અને સૌથી નાનો, આ 3 પ્રકારના ટુકડા છે. મધ્યમ ટુકડો જે છે એના કરતાં જે છે સૌથી મોટો ટુકડો જે છે 3 ગણો લાંબો છે. આને આપણે x માની લઈએ તો આ 3x થઈ જશે. સૌથી નાનો ટુકડો જે છે એ સૌથી લાંબા ટુકડા કરતાં 23 સેન્ટીમીટર નાનો છે. એટલે કે આ જે છે સૌથી નાનો ટુકડો એ સૌથી મોટા ટુકડા એટલે 3x કરતાં 23 જે છે નાનો છે. અને આ ત્રણેયનો સરવાળો આપણને આપેલો છે. ત્રણેયનો સરવાળો કેટલો છે? તો ત્રણેયનો સરવાળો આપણને કીધો છે ભાઈ 40 છે. તો ચલો સરવાળો કરીએ. 3 4 અને 3 7. તો 7x બરાબર 40 અને 40 ને આ બાજુ 23 જશે તો કેટલા થઈ જશે? 3 અને 4 ને 2 6 63 થઈ ગયા. તો x ની વેલ્યુ આપણી 9 આવી ગઈ ને, 9 7 63. તો 9 આવી ગઈ છે. હવે આપણને શું કીધું છે? સૌથી ટૂંકા ભાગની લંબાઈ. સૌથી ટૂંકો એટલે કે 3x - 23. તો 3 જે છે ગુણ્યા 9 એટલે 27 થશે અને 27 માંથી 23 જશે તો કેટલા આવશે ભાઈ? 4 જવાબ આવશે. તો 4 સેન્ટીમીટર આપણો જવાબ છે. અહીંયા તમને કોઈ પણ પૂછી શકે. જો તમને એવું પૂછવામાં આવે કે સૌથી મોટો ટુકડો કયો, તો 9 તરી 27 સૌથી મોટો ટુકડો થશે. બરાબર. 9 જે છે એ મધ્યમનો ટુકડો થશે અને સૌથી નાનો ટુકડો જે છે 4 થઈ જશે. હવે સરવાળો કરો. બરાબર. તો અહીંયા જે છે 9 ને 4 13 ને 7 20 અને 20 એટલે કે 40 થઈ ગયા ને. તો આવી રીતે તમને કોઈ પણ ટુકડો પૂછે તો તમે જવાબ આપી શકો છો.